જીગ્યાભાઈ પાનું પકડીને ઊભા છે મોટર મોઢું પાડી છી હવે ને કરી દઈ ચાલુ કાજી ગયા મશીન કરી દઈ ચાલુ ધીરે ધીરે આપણે હાઇડ્રોલિક સિસ્ટમ ચાલુ હા જો લાગ્યો સેલ્ફ બાબાની બોલાવી દે જીગુભાઈ મોજથી હોઈ ગયા હો રાધે બોરિંગ મશીન રાજકોટ કલેજા લ્યો ફિટિંગ કેમ બાકી હા ઉપર લગી ફિટિંગ હો ક્રોસમાં બોર મૂકેલો છે
કે ભાઈ આજ ઘોડીમાં જો ઓઇલ પાણી કરીને કમ્પ્લીટ કરે છે એ પછી બપોર પછી દાર પૂરો કરીને મશીન કાઢવું છે એટલે ફ્રી ઘોડી કરી નાખી ને આપણે જો છેલ્લો દાર મૂક્યો છે હવે 150-150ના 4 દાર કર્યા ને 5મો મૂક્યો છે ને હવે જો અહીંયા ફિટિંગ છે આ રીતે છેલ્લો દાર મૂક્યો છે છેલ્લો દાર કરીને પછી પૂર્ણાવતી કરશું તો આપણો વિડીયો જોતા રહેજો વિડીયોને બને એટલો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને બેલ આઇકન કરીને સબસ્ક્રાઈબર તો જરૂર કરો અમારા જિજ્ઞેશભાઈને કા જીગાભાઈ મિત્રો આપણે ઘણા બધા મિત્રો આપણા વિડીયો જોવે છે તો તેમને હાર્દિક શુભકામના હવે ભીમી 11 નજીક આવી ગઈ છે તો તેને અગાઉ આપણે એડવાન્સમાં હેપી ભીમી 11 ને આપણે આજે જો મશીન કાઢી લીધું છે બહાર ને હવે આપણે બીજી વાડીએ લઈ જઈશું ને હજી વરસાદ કંઈ થયો છે નહીં એટલે ને આપણે હાઇડ્રોલિક મશીન ચલાવી આપણે જ્યાં 5 ફૂટના રોડ છે આ ટેકા ભરી દીધા છે પિંજરામાં અને આપણે હાઇડ્રોલિકની પેનલ ચાલુ છે અને આપણે આ વાસ્પાના એન્જિનવાળી ઘોડી છે એટલે મશીન કાઢવામાં જીરી વાર ન લાગે માણસ થાકે નહીં બધું રેડી એના માટે જો અમારે આજનું મોસમ અહીંયા આ રીતનું છે વાદળવાયું તો હવે આપણે અહીંયા મશીન કાઢીને બધું હવે બપોર પછી અંદર કૂવામાં ખાટલો ટીંગાઈ છે તો એ ખાટલો કાઢશું ને પછી આ બધા રસા હકેલશું રસાના ફીંડલામાં એમ છે ને આમાં કર્યું બોર હાવ ઉપર અહીંયા કેમ કે બાજુમાં નદીમાં પાણી આવે ને તો એ પાણી લેવા માટે આપણે ઉપર મોરમમાં બોર કર્યા એટલે એના માટે એ બોર કર્યા છે નદીમાં પાણી એવા ભેગું કૂવામાં પાણી આવશે ને આપણે જો ખાટલો છે ટીંગાડેલો તો જે કોઈ મિત્રો આપણો વિડીયો જોતા હોય તો એકવાર લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો તમારો એક સબસ્ક્રાઈબર અમારી માટે અમૂલ્ય છે રાધે બોરિંગ મશીન રાજકોટ